જય શ્રી કૃષ્ણ. હા, હવે ગઈકાલે આપણે હેલાઇટ સંયોજનની બનાવટ ભણ્યા હતા. બધાએ વાંચી લીધું હશે. ઝડપથી શું કાલે ભણ્યા હતા એનું રિવિઝન કરીએ તો આલ્કોહોલમાંથી હેલાઇટ સંયોજનની બનાવટ આપણે શીખ્યા હતા. આલ્કોહોલમાંથી હેલાઇટ સંયોજન બનાવવું હોય તો જનરલી થાયોનિલ ક્લોરાઇડ, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી હેલાઇટ સંયોજન આલ્કોહોલમાંથી બનાવવામાં આવે. આમાં યાદ રાખવાનું સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થાય અને સાથે સાથે HCl છૂટું પડે. આમાં 3 મોલ આલ્કોહોલમાંથી 3 મોલ હેલાઇડ બને અને H3PO3 છૂટું પડે. આની અંદર આલ્કોહોલની PCl5 સાથે પ્રક્રિયા કરતા હેલાઇડ, POCl3, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને HCl છૂટું પડે. હેલાઇડ બનાવવા માટે જનરલી આ મેથડનો ઉપયોગ આલ્કોહોલમાંથી બનાવતી વખતે કરવામાં આવે. એમાંથી સૌથી સ્યુટેબલ થાયોનિલ ક્લોરાઇડવાળી પ્રક્રિયા થાય. એ પછી એ ભણ્યા હતા કે HX સાથેની પ્રક્રિયાથી પણ આલ્કોહોલમાંથી હેલાઇડ બનાવી શકાય. જો ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી હોય HCl સાથે તો જનરલી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા કરતા હોય તો નિર્જળ ઝીંક ક્લોરાઇડનો ઉપયોગ લુઈસ એસિડ ઉદ્દીપક તરીકે કરવામાં આવે કે જેથી આલ્કોહોલમાંથી હેલાઇડ સંયોજન બને. આ પ્રક્રિયાનો ઉપયોગ મેં તમને સમજાવ્યો હતો કે પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની કસોટી માટે કરવામાં આવે એટલે એને લ્યુકાસ કસોટી તરીકે ઓળખાય. એટલે કસોટી માટે આ પ્રક્રિયા વધારે ઉપયોગી થાય. એવી જ રીતના HBr સાથેની પ્રક્રિયા આપણે એવું ભણ્યા હતા કે એને BR અને H2SO4ના મિશ્રણ સાથેની પ્રક્રિયાથી જનરલી ઉપયોગમાં લેવામાં આવે. જો HI સાથે પ્રક્રિયા કરવી હોય તો મોટેભાગે સોડિયમ કે પોટેશિયમ આયોડાઇડની ફોસ્ફરિક એસિડ સાથેની પ્રક્રિયાથી HI જે બને એનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી જો PX3માં આપણે અહીંયા એવું ભણ્યા હતા કે ક્લોરાઇડ અને બ્રોમાઇડ લેવાય. જો આયોડાઇડ લેવું હોય તો લાલ ફોસ્ફરસની હાજરીમાં આયોડિન સાથે જો પ્રક્રિયા કરો તો એમાંથી PI3 જ બને અને એ પણ આલ્કોહોલમાંથી આયોડાઇડ બનાવવા માટે વપરાય. એટલે જો PX3માં PI3 બનાવવું હોય તો આ પ્રક્રિયાનો ઉપયોગ વધારે કરવામાં આવે. ગઈકાલે ભણાવ્યું હતું, આજે કહું છું કે આમાં બ્રોમિન લઈને પણ પ્રક્રિયા કરી શકાય. તો આલ્કોહોલમાંથી હેલાઇડની બનાવટ જે તમે માહિતી એમાંથી આ લ્યુકાસ કસોટી અને આ એક માહિતી વધારે યાદ રાખવાની કે થાયોનિલ ક્લોરાઇડવાળી પ્રક્રિયા વધુ વપરાય. કારણ એ ગઈકાલે આપણે સમજ્યા હતા કે SO2 અને HCl વાયુ સ્વરૂપમાં બાષ્પ અવસ્થામાં ઉત્પન્ન થાય એટલે આનું જે હેલાઇડ છે એનું શુદ્ધિકરણ સહેલાઈથી થઈ શકે અથવા તો શુદ્ધ સ્વરૂપમાં હેલાઇડ ઇઝીલી મેળવી શકાય. એટલે આ પ્રક્રિયા વધુ ઉપયોગમાં લેવામાં આવે. ત્યાર પછી આમાં એક મુદ્દો આવું ભણ્યા હતા કે HX સાથેની પ્રક્રિયા જે છે આલ્કોહોલની એ ફિનોલ બનાવવા માટે, ફિનોલમાંથી એરોમેટિક હેલાઇડ બનાવવા માટે બહુ ઉપયોગી નથી. શું કામે તો એની પણ સમજૂતી આપણે ગઈકાલે આવી રીતના મેળવી હતી કે જે ફિનોક્સાઇડ આયન હોય એ સંસ્પંદનને કારણે સ્થાયિત્વ અનુભવે એમાં જે મધ્યવર્તી બંધારણ હોય એ મધ્યવર્તી બંધારણમાં ઓક્સિજનની દ્વિબંધની વર્તણૂક જોવા મળે. આગળ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો અહીંયા આવે, અહીંયા આવે, પાછું અહીંયા આવે ત્યારે પાછું આ ફિનોક્સાઇડ આયન બને. પણ વચગાળામાં જે આ દ્વિબંધની વર્તણૂક આવે એને કારણે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ પ્રબળ હોય, બંધ લંબાઈ ટૂંકી હોય. માટે આમ હેલોજન એસિડના હેલાઇડ કેન્દ્રાનુરાગી આયન વડે ફિનોલના OH- નું વિસ્થાપન થઈ શકતું નથી. પરિણામે ફિનોલ છે જનરલી આ રીતની એરોમેટિક હેલાઇડની બનાવટ માટે ઉપયોગમાં ના લઈ શકાય. આ પ્રક્રિયા ફિનોલમાં અલ્પ પ્રમાણમાં મળે પણ આ પ્રક્રિયા ફિનોલમાં જોવા મળતી નથી. ત્યાર પછી આવી જ રીતના હાઇડ્રોકાર્બનમાંથી હેલાઇડ સંયોજનની બનાવટ ભણ્યા હતા. હાઇડ્રોકાર્બનમાંથી હેલાઇડ સંયોજનમાં આલ્કીનમાંથી અને એરોમેટિક હાઇડ્રોકાર્બન બેન્ઝીન કે ટોલ્યુઇનના એલોજિનેશનની પ્રક્રિયા ભણ્યા હતા. એ હવે રિપીટ નથી કરતો, એ તમે વાંચેલી હશે. એમાં મેં હોમવર્કમાં માર્કોનિકોફનો નિયમ અને પ્રતિ માર્કોનિકોફનો નિયમ તમને વાંચવા માટે આપ્યો હતો, એ વંચાઈ ગયો હશે. ત્યાર પછી એમાં હેલાઇડના વિનિમયની પ્રક્રિયા ભણ્યા હતા કે ફિંકરસ્ટાઇન પ્રક્રિયા દ્વારા ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ હોય આલ્કાઇલ એમાંથી આયોડાઇડ બનાવી શકાય. કયા પ્રક્રિયકનો ઉપયોગ કરવાનો? સોડિયમ આયોડાઇડ. અને દ્રાવક કયું વાપરવાનું? શુષ્ક એસિટોન. તો શુષ્ક એસિટોન દ્રાવકની હાજરીમાં આલ્કાઇલ ક્લોરાઇડ કે બ્રોમાઇડની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ આયોડાઇડ બને. અને આ જ રીતના ધાત્વીય ફ્લોરાઇડ જેવા કે સિલ્વર ફ્લોરાઇડ, એન્ટીમની ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ, મર્ક્યુરસ ફ્લોરાઇડ જેવા ભારે ધાતુના ફ્લોરાઇડની હાજરીમાં જો ક્લોરાઇડ કે બ્રોમાઇડની પ્રક્રિયા કરો તો
ક્લોરાઇડ કે બ્રોમાઇડ આયનનું ફ્લોરાઇડ વડે વિસ્થાપન થઈ અનુવર્તી ફ્લોરાઇડ સંયોજન બને. આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવામાં આવે. આવી જ રીતના હેલો એરિન સંયોજનમાં ફ્લોરોબેન્ઝીન અને આયોડોબેન્ઝીનની બનાવટ એનિલિનમાંથી શીખાતા. એ આઈએમપી છે એટલે પાછી એ એકવાર રિપીટ કરાવી દઉં કે જો ફ્લોરોબેન્ઝીન કે આયોડોબેન્ઝીન બનાવવું હોય તો એનિલિનમાંથી બનાવવામાં આવે. એનિલિનનું સૌથી પહેલાં ડાયઝોટાઇઝેશન કરો. ડાયઝોટાઇઝેશન એટલે શું? તો NaNO2 સોડિયમ નાઇટ્રાઇટની ખનિજ એસિડ એટલે કે HCl કે અનુવર્તી હેલાઇટ સાથે પ્રક્રિયા કરો. નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન તાપમાન અથવા તો 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરો તો NaCl દૂર થાય, 2 મોલ પાણી દૂર થાય. આમાંથી બનતો HNO2 છે એ એનિલિન સાથે પ્રક્રિયા કરી ડાયઝોનિયમ ક્ષાર આપે. આ ડાયઝોનિયમ ક્ષારને જો પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરો તો નાઇટ્રોજન મુક્ત થઈ જાય કે X મુક્ત થઈ જાય અને આયોડોબેન્ઝીન બને. એટલે આમ એનિલિનમાંથી આયોડોબેન્ઝીન બનાવવું હોય તો આવી રીતના ડાયઝોનિયમ ક્ષાર અને એની KI સાથેની પ્રક્રિયાથી બને. પાછું યાદ કરો કે અહીંયા જો ક્યુપ્રસ હેલાઇડની હાજરીમાં HX એટલે કે HCl અથવા HBr સાથે પ્રક્રિયા કરો તો ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બને, જેને આપણે ગઈકાલ નામ આપ્યું હતું સેન્ડ-મેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવી. ખાસ ધ્યાન રાખવાનું, પોટેશિયમ આયોડાઇડથી જે આયોડોબેન્ઝીન બનાવ્યું એને સેન્ડ-મેયર પ્રક્રિયા ના કહેવાય. આવી જ રીતના જો ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય તો જે આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ ક્ષાર છે એની HBF4 સાથે પ્રક્રિયા કરો તો ડાયઝોનિયમ ક્ષાર ટેટ્રાફ્લોરોબોરેટનો બને. એનું ઉષ્મીય વિખંડન કરો તો નાઇટ્રોજન અને BF3 દૂર થાય અને ફ્લોરોબેન્ઝીન બને. તો આમ ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય એનિલિનમાંથી તો એનિલિનમાંથી પહેલાં ડાયઝોનિયમ ટેટ્રાફ્લોરોબોરેટનો ક્ષાર અને એના ઉષ્મીય વિભંજનથી ફ્લોરોબેન્ઝીન બનાવી શકાય. ને આ પ્રક્રિયાને મેં ગઈકાલ લખાવ્યું હતું બાલ્ઝ-સિન્નેમાન પ્રક્રિયા કહેવામાં આવે. આ પ્રક્રિયાનું નામ આપવું હોય શું આપવામાં આવે? બાલ્ઝ-સિન્નેમાન પ્રક્રિયા. આમાંથી જો NaNO2 સાથે પ્રક્રિયા કરો, સોડિયમ નાઇટ્રાઇટ સાથે જો ગરમ કરો તો BF4- Na+ સાથે જોડાઈ જાય એટલે સોડિયમ ટેટ્રાફ્લોરોબોરેટ દૂર થઈ જાય, નાઇટ્રોજન વાયુ મુક્ત થઈ જાય. હવે જે NO2 છે અહીંયા જોડાઈ જાય, NO2- છે આ એરાઇલ કેટાયન સાથે જોડાઈ જાય અને નાઇટ્રોબેન્ઝીન પણ બની શકે. એટલે ભવિષ્યમાં આ એક પ્રક્રિયા આવશે. અત્યારે ઉલ્લેખ થયો છે એટલે સાથે સાથે હું ભણાવી દઉં છું. નોંધી લેજો કે એનિલિનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો આ રીતના બને. એનિલિનમાંથી ડાયઝોનિયમ ક્ષાર અને આ ડાયઝોનિયમ ક્ષારની સોડિયમ નાઇટ્રાઇટ સાથે કોપર ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરો તો નાઇટ્રોબેન્ઝીન પણ બને. એટલે એનિલિનમાંથી ફ્લોરોબેન્ઝીન બન્યું, એનિલિનમાંથી આયોડોબેન્ઝીન બન્યું. આવી જ રીતના એનિલિનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો બને. પણ અત્યારે આપણને આ એટલે ના આપ્યું હોય કે આપણે અત્યારે એરોમેટિક હેલાઇડ સંયોજન બનાવવા છે તો આ એરોમેટિક હેલાઇડ સંયોજન નથી એટલે અત્યારે આપણને આપેલું નથી. પણ ભવિષ્યમાં આ ક્ષારમાંથી આપણે 2 વસ્તુ ભણશું, ફ્લોરોબેન્ઝીન બનાવી શકાય અને નાઇટ્રોબેન્ઝીન બનાવી શકાય. એટલે આ અત્યારે એક્સ્ટ્રા અત્યારે વધારાની માહિતી તરીકે જો નોંધવું હોય તો નોંધી લો. તો આટલી વસ્તુ આપણે ગઈકાલે ભણ્યા હતા. પાછું એક વખત લખીને તૈયાર કરવું આવી સૂચના આપું છું કે આપણે ધોરણ 12નું ભણીએ છીએ. 12માં આપણે બોર્ડની પરીક્ષા આપવાની છે. એમાં લેખિત પ્રશ્ન હશે એટલે આ બધા પ્રશ્નો જે હવે 12થમાં આપણે ભણીએ છીએ એ ખાલી વાંચીને નહીં મૂકતા, સાથે સાથે 2-3 વાર જ્યાં સુધી પાકું ન થાય ત્યાં સુધી લખવાની ટેવ પાડી દેજો, બરાબર? તો હવે આજે આપણે અહીંથી આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો હવે આજે આપણે ભણવાનું છે હેલાઇડ સંયોજનના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટી હેલાઇડ સંયોજનની કઈ રીતના કયા પ્રકારની હોય એ અત્યારે ભણવાનું છે. તો વાંચવાનો પ્રશ્ન છે એટલે ઝડપથી ફટાફટ આગળ વધીએ. તો મોટાભાગના હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય. કેટલાક બ્રોમાઇડ અને અપવાઇડને બાદ કરતા બ્રોમાઇડ અને આયોડાઇડ કેટલાક એવા મળે કે જે ફોટો સેન્સિટિવ હોય કે એના ઉપર પ્રકાશ આપાત થાય તો એ રંગીન જોવા મળે એટલે આને ફોટો સેન્સિટિવ કહેવાય. તો કેટલાક બ્રોમાઇડ અને આયોડાઇડ ફોટો સેન્સિટિવ હોય, બાકીના મોટાભાગના હેલાઇડ સંયોજનો કલરલેસ એટલે કે રંગવિહીન જોવા મળે. જે અપવાદ છે બ્રોમાઇડ કે આયોડાઇડ એને બ્રાઉન કલરની જાડી કાચની બોટલમાં લેબમાં રાખેલું હોય. એટલે જે બ્રાઉન કલરની જાડી કાચની બોટલમાં રાખ્યું હોય ને એમાં સમજી જવાનું કે ફોટો સેન્સિટિવ મટીરિયલ હોય તો એને પ્રકાશથી દૂર રાખવા માટે કાચની જાડી બ્રાઉન કલરની બોટલમાં ભરવામાં આવે. એટલે મોટે ભાગે હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય.
કેટલાક અપવાદરૂપ બ્રોમાઇડ અને આયોડાઇડ ફોટોસેન્સિટિવ એટલે કે પ્રકાશ સંવેદી હોય કે એના ઉપર પ્રકાશ આપાત કરતાં એ રંગીન બને. એટલે ક્યારેક આવું ખરા ખોટા વિધાનમાં પૂછે અને એમ લખી નાખે કે બધા જ હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય તો ખોટું બોલવાનું. જો એમ લખ્યું હોય કે મોટાભાગના હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય તો એ વિધાન સાચું ગણવાનું. ત્યાર પછી મોટે ભાગે હેલાઇડ સંયોજનો વાસવિહીન હોય, પણ એમાંય અપવાદ આવે કે ઘણા બધા બાષ્પશીલ હેલાઇડ સંયોજનો છે એ સ્વીટ સ્મેલ મીઠી વાસ ધરાવતા જોવા મળે. ખાસ કરીને બાષ્પશીલ શબ્દ ગતિનો ખાસ કરીને ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડના જાણીતા ઉદાહરણમાં આવે. ક્લોરોફોર્મ છે એનો ઉપયોગ તમે જાણો છો, આની પહેલાં ઘણીવાર આવી ગયું હોય કે એનો ઉપયોગ નિશ્ચેતક તરીકે એનેસ્થિયામાં કરવામાં આવે. એટલે આ એક શબ્દ યાદ રાખવાનો કે કેટલાક બાષ્પશીલ હેલાઇડ સંયોજનો મીઠી વાસ ધરાવતા જોવા મળે. ઉદાહરણ જો આપવું હોય તો અત્યારે આ બે જાણીતા ઉદાહરણ આપી દેવાના કે ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ આ પ્રકારનો ગુણધર્મ ધરાવતા સંયોજનો છે. ત્યાર પછી ભૌતિક ગુણધર્મોમાં આપણને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની સમજૂતી આપી છે. તો જો ઉત્કલન બિંદુને સમજાવવું હોય તો પેલી સરખામણી આપણે હાઇડ્રોકાર્બન સાથે કરીએ કે હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર CN2N+1 2N+2 છે. હવે જો હું આલ્કાઇલ હેલાઇડ લઈ અને સરખામણી કરું તો આલ્કાઇલ હેલાઇડની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર એવું મળે CN2N+1 એક. તો હાઇડ્રોકાર્બનની સરખામણી હેલાઇડનું ઉત્કલન બિંદુ વધારે જોવા મળે. જો સમાન દળ ધરાવતા સમતુલ્ય દળ ધરાવતા હાઇડ્રોકાર્બનની સરખામણી એના અનુવર્તી હેલાઇડ સાથે કરવામાં આવે તો મોટે ભાગે હેલાઇડનું ઉત્કલન બિંદુ એના અનુવર્તી સમતુલ્ય દળ ધરાવતા હાઇડ્રોકાર્બનની સરખામણીએ વધારે હોય. શું કામે? તો તમે બહુ ઇઝીલી મને સમજાવી શકો કે સર હાઇડ્રોકાર્બન સંયોજન છે એ અધ્રુવીય છે. હેલાઇડ સંયોજનમાં આપણે એના સ્વભાવમાં ભણ્યા હતા કે કાર્બન આંશિક ધનવીજભારિત અને હેલોજન આંશિક ઋણવીજભારિત હોય એટલે હેલાઇડ સંયોજન સ્વભાવે ધ્રુવીય જોવા મળે. સ્વભાવે ધ્રુવીય છે એટલે વાન ડર વાલ્સ આંતરણું આકર્ષણ બળ હાઇડ્રોકાર્બનની સરખામણીએ વધારે હોય. ઉપરાંત અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થયું એટલે હાઇડ્રોજન કરતાં હેલોજનનું પરમાણુય દળ વધારે હોય. હાઇડ્રોજન કરતાં બાહ્યતમ કક્ષામાં હેલોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એટલે દ્વિધ્રુવીય આંતરણું આકર્ષણ બળ તો હેલાઇડનું વધારે હોય જ, પણ આ વાન ડર વાલ્સ જે અધ્રુવીય આકર્ષણ બળ છે એ અણુભાર અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવાને કારણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ અને દ્વિધ્રુવીય આકર્ષણ બળ હેલાઇડ સંયોજનમાં આલ્કેનની સરખામણી અથવા તો હાઇડ્રોકાર્બનની સરખામણીએ વધારે હોય. પરિણામે ઉત્કલન બિંદુ સમતુલ્ય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન કરતાં હેલાઇડનું વધારે જોવા મળે. તો રિજનમાં ક્યારેક પૂછે આવી રીતના AR વાળા રિજનમાં તો સાવ સરળ પ્રશ્ન છે. સાવ એટલે સાવ સહેલો છે, કદાચ ના ભણાવ્યો હોય તો એ તમને આવડી જ જાય. એક તફાવત ધ્રુવીયતાનો આપો કે આ ધ્રુવીય છે અને આ ધ્રુવીય છે, આ ધ્રુવીય છે અને આ ધ્રુવીય છે એટલે ધ્રુવીય એટ્રેક્શન ઇન્ટરમોલેક્યુલર જે આંતરાણવીય આકર્ષણ બળ છે એમાં વધારે છે. ઉપરાંત અણુભાર એ વધારે છે. હાઇડ્રોજનની સરખામણી હેલોજનનો અણુભાર વધારે છે, કદ મોટું છે હાઇડ્રોજનની સરખામણીએ. પરિણામે સપાટી વચ્ચેનું જે આકર્ષણ બળ છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એ પણ વધી જાય. પરિણામે સમતુલ્ય દળ ધરાવતા હાઇડ્રોકાર્બનની સરખામણીએ એના હેલાઇડનું ઉત્કલન બિંદુ ઊંચું જોવા મળે. હવે કોઈને ક્વેશ્ચન એવો થાય કે સર હેલાઇડમાં સમજૂતી આપીએ તો, એટલે કે આ આલ્કાઇલ શૃંખલા એમને રાખીએ. દાખલા તરીકે હું ઇથાઇલ એમને રાખું તો ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ આયોડાઇડની સરખામણી કરું તો કોનું ઉત્કલન બિંદુ વધારે હોય? તો ક્લોરિન કરતાં બ્રોમિન અને બ્રોમિન કરતાં આયોડિનનું પરમાણુય દળ વધારે છે એટલે આખા સંયોજનનું આણ્વીય દળ વધી જાય. ક્લોરિનની સરખામણી આયોડિનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. ક્લોરિનની સરખામણી આયોડિનનું કદ પણ વધારે છે. એટલે આમ જો ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડની સરખામણી કરો તો ઉત્કલન બિંદુનો ક્રમ જો સમાન આલ્કાઇલ શૃંખલા હોય તો ઉત્કલન બિંદુનો ઉતરતો ક્રમ એવો મળે કે આયોડાઇડનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય અને ફ્લોરાઇડનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય. એટલે અંડરલાઇન કરી અને MCQ માટે એક વખત નોંધી લેજો કે જો એમ કે આલ્કાઇલ શૃંખલા સરખી છે અને જો આયોડાઇડથી ફ્લોરાઇડ તરફ જતા ઉત્કલન બિંદુનો ક્રમ જણાવો તો આયોડાઇડથી ફ્લોરાઇડ તરફ જતા ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટતું જતું જોવા મળે. હવે માનો કે ક્લોરિન એમને રાખવું, હેલોજન એમને રાખવું અને કાર્બનની સંખ્યામાં ફેરફાર કરતો જાઉં તો
જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ અણુભાર વધતો જાય, અણુભાર વધતો જાય એમ ઉત્કલન બિંદુ વધતું જાય. એટલે જો હેલાઇડ સંયોજનની સમાનધર્મી શ્રેણીમાં કાર્બનની સંખ્યા જેમ વધતી જાય, શૃંખલા જેમ વધતી જાય એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધતું જાય, આણ્વીય દળ પણ વધતું જાય, એમ એમ એના ઉત્કલન બિંદુમાં જનરલી વધારો થતો જોવા મળે. શરૂઆતના જે હેલાઇડ છે, મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, કેટલાક ક્લોરોફ્લોરોમિથેન, આ બધાના ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા હોય એટલે ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં જોવા મળે. જેમ જેમ શૃંખલા લાંબી થતી જાય એમ ધીમે ધીમે પ્રવાહી અને ખૂબ લાંબી શૃંખલા ધરાવતા જે હાઇડ્રોકાર્બન છે, પેરાફિન હાઇડ્રોકાર્બન, એના હેલાઇડ છે એ ઘન સ્વરૂપમાં જોવા મળે. એટલે શરૂઆતની હેલાઇડની સમાનધર્મી શ્રેણીના સભ્યોનું ઉત્કલન બિંદુ ઘણું બધું નીચું હોવાથી એ વાયુ સ્વરૂપમાં જોવા મળે. ત્યાર પછી આમાંનામાં કોઈ એમ કહે કે સર કાર્બનની સંખ્યા એ સરખી છે અને હેલાઇડનો પ્રકાર એ સરખો છે, તો એટલે જો ઉદાહરણથી સમજીએ તો ધારો કે હું એમ કહી દઉં કે મારી આગળ C4H9Cl છે, તો હવે જો C4H9Cl હોય તો એક શક્યતા તમે આવી વિચારી શકો કે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ છે, એક શક્યતા તમે આવી વિચારી શકો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ છે, અને એક શક્યતા તમે આવી વિચારી શકો કે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ છે. એક પ્રાથમિક છે, એક દ્વિતીયક છે અને એક તૃતીયક છે. તો હવે આમાં અણુભાર એ સરખો છે કારણ કે કાર્બનની સંખ્યા સમાન છે, હેલોજન એ સરખો જ છે, ત્રણેયમાં ક્લોરીન જ છે. એટલે ત્રણેય જે શૃંખલા સંઘટકો છે એમાં કોનું ઉત્કલન બિંદુ વધારે હોય ને કોનું ઉત્કલન બિંદુ ઓછું હોય. તો જો હવે આની સમજૂતી આપવી હોય તો આપણે 11માં ભણ્યા હતા કે રેખીય કરતાં શાખીયમાં જેમ જેમ શાખા વધતી જાય એમ અંતર વધતું જાય, અંતર વધતું જાય એટલે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન, આંતરાણવીય આકર્ષણ બળ છે એ ઘટતું જાય, અને આંતરાણવીય આકર્ષણ બળ ઘટતું જાય એટલે ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળે. એટલે જો એ કન્સેપ્ટને અહીંયા લાગુ પાડો તો એમ કહી શકાય કે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ પ્રાથમિક હેલાઇડ છે, દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ દ્વિતીયક છે અને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ તૃતીયક હેલાઇડ છે. તો ઉત્કલન બિંદુનો ક્રમ પ્રાથમિકનું સૌથી વધુ હશે અને તૃતીયકનું સૌથી ઓછું હશે. એટલે આપણને આંકડાકીય માહિતી આપીને સમજાવ્યું છે. એ આંકડા ગોખવાના નહીં. ધારો કે આનું 375 કેલ્વિન આપ્યું હોય, એનાનું કંઈક 346 કેલ્વિન સમથિંગ આપ્યું હોય, જેવું આંકડા ગોખવાની જરૂર નથી. યાદ રહીએ, લખો તો વેલ એન્ડ ગુડ, તો બહુ સારું. પણ માનો કે યાદ નથી તો ખોટો આંકડો નહીં લખવાનો. આંકડા ક્યારેય એમ નહીં પૂછે, આપણને ક્રમ પૂછશે. એટલે જો બોર્ડની પરીક્ષામાં આપણે લખવું છે, યાદ છે અને સાચું લખીએ છીએ તો બહુ સારું, પણ ખોટો આંકડો લખવાની જરૂર નથી. કન્સેપ્ટ આવી જવો જોઈએ કે પ્રાથમિક હેલાઇડનું ઉત્કલન બિંદુ ઊંચું હશે અને તૃતીયક હેલાઇડનું ઉત્કલન બિંદુ નીચું હશે. એટલે જો સમઘટકીય આલ્કાઇલ હેલાઇડ હોય, આ બધાને એકબીજાના સમઘટકો કહેવાય, શૃંખલા સમઘટકો કહેવાય, તો સમઘટકીય આલ્કાઇલ હેલાઇડ હોય તો અણુભાર સરખો હશે. તો હવે શું કહેવાનું કે તો રેખીયથી જેમ જેમ શાખીય તરફ જાય એમ શાખા વધવાથી બે અણુ વચ્ચેનું અંતર વધે. આમાં શાખા નથી તો બે અણુ વચ્ચેનું અંતર ઓછું હોય, આમાં શાખા છે તો બે અણુ વચ્ચેનું અંતર વધારે હોય, આમાં બે શાખા છે તો બે અણુ વચ્ચેનું અંતર સૌથી વધારે છે. તો જેમ આંતરાણવીય અંતર વધે એમ આંતરાણવીય આકર્ષણ ઘટે, અને આંતરાણવીય આકર્ષણ ઘટે એમ ઉત્કલન બિંદુ ઘટે. એટલે જો નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ અને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડની સરખામણી કરો તો નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડનું ઉત્કલન બિંદુ વધારે હશે અને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડનું ઉત્કલન બિંદુ ઓછું હશે. આમાં એક ખાસ ધ્યાન રાખજો કે જો આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ આપે તો એ આની અંદર સમાવેશ ના કરાય, કારણ કે એ પ્રાથમિક દ્વિતીયક તૃતીયકમાં આઈ પ્રાથમિક જ છે, આઈ પ્રાથમિક જ છે. એટલે આ આપણને અત્યારે આપ્યું નથી, પણ જો એક્સ્ટ્રા યાદ રાખવું હોય નીટ અથવા JEE માટે તો યાદ રાખજો કે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડને પ્રાથમિક જ કહેવાય. આ હેલાઇડ સંયોજન પ્રાથમિક જ છે. એટલે આનું તો આપણે થર્મોમીટરથી ઉત્કલન બિંદુ માપીને એ લખી શકીએ. આમ તમે આની જેમ ના લખી શકો, કારણ કે પ્રાથમિક છે તો પાછી આમાં શાખાઈ છે, આમાં 4 કાર્બન છે તો આમાં 3 જ કાર્બન સળંગ છે. એટલે હવે આનું ઉત્કલન બિંદુ જો માપીએ તો જનરલી 342 કેલ્વિનની નજીકનું ઉત્કલન બિંદુ હોય, એટલે આના કરતાં ઓછું હોય. એટલે ખાસ ધ્યાન રાખજો કે આમાં તમે પ્રાથમિક દ્વિતીયક તૃતીયકથી સરખામણી નહીં કરી શકો, કારણ કે આમાં પ્રાથમિક છે એ શાખા વિહીન છે. આ પ્રાથમિક તો છે પણ સાથે સાથે શાખાઈ છે, એટલે આની જેમ કમ્પેરિઝન નહીં થાય. એટલે અત્યારે અમે જે લખાયું એના આધારે તમારે ક્રમમાં ગોઠવવાનું આવશે. આને નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ અને સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ અને ટર્ટરી બ્યુટાઇલ ક્લોરાઇડ અને આને આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ કહેવાય. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ છે એ પ્રાથમિક પ્રકારનો જ હેલાઇડ થાય.
એટલે અત્યારે જે આપણે સૈદ્ધાંતિક ચર્ચા કરી એમાં આને સમાવેશ ના કરતા, કારણ કે પ્રાથમિક અને શાખા બેય છે. એટલે હવે પ્રેક્ટિકલી એનું જે ઉત્કલન બિંદુ આવે, બોઇલિંગ પોઈન્ટ આવે, એના આધારે આપણે એનું તારણ આપવું પડે. એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો જે પોઈન્ટ છે એમાં મેં તમને જે રીતના પોઈન્ટ પાડીને સમજાવ્યું એ રીતના યાદ રાખજો કે ભાઈ પહેલાં હાઇડ્રોકાર્બન કરતાં હેલાઇડનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, પછી હેલાઇડમાં અને હેલાઇડમાં જો સમાન આલ્કાઇલ શૃંખલા હોય તો આયોડાઇડથી ફ્લોરાઇડ તરફ જતાં ઉત્કલન બિંદુ ઘટતું જતું જોવા મળે. હેલાઇડ કોમન રાખો, કાર્બનની શૃંખલામાં વધારો કરતા જાઓ તો અણીય દળ અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધવાથી જનરલી ઉત્કલન બિંદુ ચડતા ક્રમમાં જોવા મળે. ક્લોરોમિથેન કરતાં ક્લોરોઇથેનનું વધારે હોય, ક્લોરોઇથેન કરતાં ક્લોરોપ્રોપેનનું વધારે હોય. એને આધારે જે આ ભૌતિક પરિસ્થિતિની સામાન્ય ચર્ચા છે એ કરવાની. ત્યાર પછી માનો કે હવે કાર્બનની સંખ્યાએ સમાન છે અને હેલોજનય સમાન છે તો આ ક્રમને અનુસરે તો પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળે. હવે આ જ વસ્તુ તમે હેલો એરિન સંયોજન માટે વિચારો તો એમાં ધારો કે મને ડાયહેલો બેન્ઝીનના 3 સ્થાન સમઘટકો આપ્યા. ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન આપ્યું, મેટા ડાયક્લોરોબેન્ઝીન આપ્યું અને પેરા ડાયક્લોરોબેન્ઝીન આપ્યું. તો સામાન્ય સંજોગોમાં જો ઉત્કલન બિંદુની સરખામણી કરો તો આ ત્રણેય સ્થાન સમઘટકોનું જે ઉત્કલન બિંદુ છે એમાં નોંધપાત્ર ફેરફાર થતો જોવા મળતો નથી. બહુ માઇનોર ડિફરન્સ જોવા મળે. તમને આંકડા આપ્યા જ છે, એ આંકડા જોશો તો બહુ માઇનોર ડિફરન્સ છે. જાજો ડિફરન્સ ત્રણેયના ઉત્કલન બિંદુમાં નથી. ગલન બિંદુમાં જો ફેરફાર વિચારો તો એમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે. ગલન બિંદુમાં સૌથી વધુ ગલન બિંદુ પેરા સમઘટકનું જોવા મળે. શું કામે આવું પૂછે શોર્ટ ક્વેશ્ચનમાં તો એ શોર્ટ ક્વેશ્ચન આ એમ કે પેરા ડાયક્લોરોબેન્ઝીનનું ગલન બિંદુ ઓર્થો અને મેટા ડાયક્લોરોબેન્ઝીનની સરખામણીએ વધારે હોય છે. શું કામે તો જો ગલન બિંદુ છે એનો આધાર એની અણુઓની ગોઠવણી ઉપર હોય. અણુઓ બાજુમાં કેટલી ગીચતાથી ગોઠવાયેલા છે એના ઉપર ગલન બિંદુનો આધાર હોય. યાદ કરો આપણે આગળ ભણી ગયા છીએ કે સીસ સમઘટક હોય અને ટ્રાન્સ સમઘટક હોય તો ટ્રાન્સનું ગલન બિંદુ સીસ કરતાં વધારે હોય. જનરલી ઉત્કલન બિંદુ સીસનું વધારે હોય, ટ્રાન્સનું ઓછું હોય, પણ ગલન બિંદુ ટ્રાન્સ સમઘટકનું વધારે હોય સીસ કરતાં. તો ત્યારનો કન્સેપ્ટ યાદ કરો કે શું કામે મેં ટ્રાન્સનું ગલન બિંદુ વધારે તમને કીધું હતું. તો જો એ યાદ કરો તો અત્યારે તમને યાદ આવી જશે કે ટ્રાન્સ છે એ સિમેટ્રિકલ આમ ગોઠવણી ધરાવે, આમ બાજુમાં પાછું બીજું ગોઠવાઈ શકે, બાજુમાં પાછું ત્રીજું ગોઠવાઈ શકે. એટલે અણુઓ વચ્ચેની ગીચતા કયા સમઘટકમાં વધારે હોય? ટ્રાન્સ સમઘટકમાં વધારે હોય. એટલે એને દૂર કરવા માટે જાજી ઉષ્મા આપવી પડે ને એટલે એનું ગલન બિંદુ ટ્રાન્સનું સીસની સરખામણીએ વધારે હોય. તો એ જ વસ્તુ આમાં બને કે પેરા સમઘટક છે એ સિમેટ્રિકલ છે. એટલે જ્યારે બાજુમાં બીજો પેરા ડાયક્લોરોબેન્ઝીનનો આવે ત્યારે એની નજીક ગોઠવાઈ શકે. પરિણામે જે ગીચતા છે એ પેરા પોઝિશનમાં વધારે છે. મેટામાં ગીચતા પ્રમાણમાં ઓછી થાય કારણ કે બીજો અણુ અહીંથી સ્ટાર્ટ થાય. તો આમ પરિણામે પેરા સમઘટક સમમિતીય છે. પેરા ડાયક્લોરોબેન્ઝીન છે એ સમમિતીય છે એટલે એમાં અણુઓ વચ્ચેની ગીચતા વધારે છે. જે ગોઠવણી છે એમાં ગીચતા વધારે છે. પરિણામે એનું ગલન બિંદુ ઊંચું જોવા મળે. એટલે જ્યારે આવી રીતના ડાયહેલો એરિન વ્યુત્પન્ન આપ્યા હોય ત્યારે જો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની સરખામણી કરવાની કહીએ તો કહેવાનું કે ઉત્કલન બિંદુમાં બહુ નોંધપાત્ર ફેરફાર જોવા મળતો નથી, પરંતુ ગલન બિંદુમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે અને એ પેરા ડાયક્લોરોબેન્ઝીનનું સૌથી વધુ જોવા મળે. એટલે એમાં જે ક્રમ છે એ ક્રમ બનાવી નાખજો. એમ કહી દઈએ ગલન બિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવો તો તમારે ટેક્સ્ટબુકમાંથી ક્રમ બનાવી નાખવાનો. અને જો રીઝન પૂછે શોર્ટ ક્વેશ્ચનમાં કે શું કામે પેરાનું ગલન બિંદુ ઊંચું હોય તો એ રીઝન છે તમારે સમમિતિ શબ્દ આવવો જોઈએ અને અણુઓ વચ્ચે ગીચતા પેરા સમઘટકમાં વધારે હોય એ એક મુદ્દો આવી જવો જોઈએ. બરાબર? એટલે એ આખો કોન્સેપ્ટ છે એ MCQ માટે કામનો. એમ કહી દઈએ કે ઓર્થો, મેટા અને પેરા ડાયક્લોરોબેન્ઝીનને ગલન બિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવો તો એક આન્સર એ અને એક કારણ આપો કે પેરા ડાયક્લોરોબેન્ઝીનનું ગલન બિંદુ ઓર્થો અને મેટા સમઘટક કરતાં શા માટે વધારે હોય છે સમજાવો. તો આ બે વસ્તુ લખીને તૈયાર કરી નાખવાની. ત્યાર પછી આપણને નવો ભૌતિક ગુણધર્મ સમજાવ્યો છે ડેન્સિટી. તો ડેન્સિટી માટે આ જ વસ્તુ આવે કે જો CnH2n+1 X એટલે કે આલ્કાઇલ હેલાઇડની જો સમાનધર્મી શ્રેણીમાં ક્લોરીન, બ્રોમિન, આયોડિન તરફ જાઓ તો જનરલી બ્રોમાઇડ અને આયોડાઇડની ડેન્સિટી પાણી કરતાં વધારે જોવા મળે. ક્લોરાઇડની ડેન્સિટી સામાન્ય સંજોગોમાં પાણી કરતાં ઓછી જોવા મળે. એવી જ રીતના જો કાર્બનની સંખ્યા વધતી જાય
તો દળ વધતું જાય, તો દળ વધવાને કારણે પણ ઘનતામાં વધારો થતો જોવા મળે. અને સૌથી અગત્યની બાબત આ કે કાર્બનની સંખ્યા સરખી રહે પણ હેલોજનની સંખ્યા વધતી જાય. તો જેમ જેમ હેલોજન વધતા જાય એમ પરમાણુય દળ હેલોજનનું વધારે છે હાઇડ્રોજનની સરખામણી. અહીંયા 1 ક્લોરીન છે, અહીંયા 2 છે, તો આનું આણ્વીય દળ વધી જાય. ક્લોરોફોર્મનું આણ્વીય દળ એના કરતાંય વધી જાય. કાર્બન ટેટ્રાક્લોરાઇડનું આણ્વીય દળ એના કરતાંય વધી જાય. તો જેમ જેમ હેલોજનનો સંખ્યા વધતી જાય એમ એમ આણ્વીય દળ વધતું જાય એમ એમ એની ઘનતામાં વધારો થતો જોવા મળે. એટલે આમ 3 પોઈન્ટ યાદ રાખવાના કે જો કાર્બનની સંખ્યા વધે તો આણ્વીય દળ વધે, હેલોજન પરમાણુમાં ક્લોરીન, બ્રોમિન, આયોડિન તરફ જાઓ તો એ પરમાણુય દળ વધવાથી આખા અણુનું આણ્વીય દળ વધે. અને હેલોજનની સંખ્યા બદલે તો પણ આણ્વીય દળ વધે, પરિણામે નોર્મલી ડેન્સિટીમાં વધારો થતો જોવા મળે. એનું જે કોષ્ટક છે એ કોષ્ટક વ્યવસ્થિત રીતના એક વખત જોઈએ અને એમાંથી મેં કીધું એમ કે ચડતો અને ઉતરતો ક્રમ યાદ રાખી લેવો. અને એક વાક્ય જે આપણને શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે આપ્યું છે એ યાદ રાખવાનું કે સામાન્ય સંજોગોમાં બ્રોમાઇડ અને આયોડાઇડની ડેન્સિટી પાણી કરતાં વધારે હોય. આમાં ખાસ ધ્યાન રાખજો, ડેન્સિટીના ક્રમની બદલે ઘણીવાર દ્વિધ્રુવીય ચાકમાત્રાનો અથવા ધ્રુવીયતાનો ક્રમ પૂછી નાખે તો મોસ્ટ આઈએમપી ઘણીવાર કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાયેલું છે કે આમે ડેન્સિટીનો ક્રમ ધારો કે હું નથી પૂછતો અને હું એમ કહી દઉં કે આની દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે કે ધ્રુવીયતાનો ક્રમ જણાવું તો મિથાઇલ ક્લોરાઇડની સૌથી વધુ હોય, ડાયક્લોરોમિથેનની એના કરતાં ઓછી હોય, ક્લોરોફોર્મની એના કરતાંય ઓછી હોય અને સૌથી ઓછી કાર્બન ટેટ્રાક્લોરાઇડની હોય. આ ક્રમ છે એ લખી નાખજો. આંકડાકીય માહિતીના આધારે આ ક્રમ તમને જે આપ્યો મેં એ યાદ રાખજો. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે કે દ્વિધ્રુવીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. તમને આ 4 સંયોજન આપ્યા હોય તો આ 4 સંયોજનનો ક્રમ આ પ્રમાણે જોવા મળે. મોટે ભાગે ઘણાય શું કરી નાખે આને વધારે લખે, પણ ત્રિપરિમાણમાં જ્યારે ક્લોરોફોર્મનું બંધારણ લખીએ સમચતુષ્ફલકીય ત્યારે જે સદિશ સરવાળો થાય દ્વિધ્રુવીય ચાકમાત્રામાં એ નેટ વેલ્યુ આની ઓછી હોય. સૌથી વધુ નેટ વેલ્યુ દ્વિધ્રુવીય ચાકમાત્રાની મિથાઇલ ક્લોરાઇડ અથવા તો ક્લોરોમિથેનની હોય. એટલે આ ક્રમ છે એ ખાસ યાદ રાખવાની જરૂર છે. એટલે નોંધી લેજો કે જો ક્લોરોમિથેનથી કાર્બન ટેટ્રાક્લોરાઇડ તરફ જતા દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ક્રમ જણાવો કહીએ તો આ લખવાનું. ડેન્સિટી કહીએ તો આપણને આ આપ્યો જ છે કે જેમ જેમ હેલોજનની સંખ્યા વધતી જાય એમ ડેન્સિટી વધતી જાય. એટલે તો આ ક્રમ જે છે એમને એમ રાખો. પણ મેં અત્યારે તમને જે સમજાવ્યો એ ક્રમ ડેન્સિટી માટે નહીં, ધ્રુવીયતા માટે છે. એટલે એક એક્સ્ટ્રા માહિતી તરીકે આ ઉમેરી દેજો. ત્યાર પછી આપ્યું છે દ્રાવ્યતા. તો સામાન્ય સંજોગોમાં આપણે આમ વિચારીએ કે ભાઈ હેલાઇડ સંયોજનો ધ્રુવીય હોય, પાણી પણ ધ્રુવીય હોય. એટલે નોર્મલી આપણે એમ કહી દઈએ કે ધ્રુવીયમાં ઓગળે એટલે જનરલી હેલાઇડ સંયોજનની દ્રાવ્યતા પાણીમાં વધારે હશે. પણ જો આવું વિચારીને ચાલો તો તમારો જવાબ ખોટો પડે. હેલાઇડ સંયોજનો ધ્રુવીય છે આમ છતાંય પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય, બહુ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય હોય. હેલાઇડ સંયોજનોની એના કરતાં વધારે કાર્બનિક દ્રાવકો જેવા કે ઇથર, કીટોન એટલે કે એસિટોન જેવા દ્રાવકમાં એની દ્રાવ્યતા વધારે હોય. તો એ આખો પેરેગ્રાફ છે એ 2 માર્કના કારણમાં પૂછી શકે. આવો પ્રશ્ન તમને પૂછી શકે કે હેલાઇડ સંયોજનની જલીય દ્રાવ્યતા હેલાઇડ સંયોજનો ધ્રુવીય હોવા છતાં કેમ ઓછી જોવા મળે અને કાર્બનિક દ્રાવકોમાં કેમ વધારે જોવા મળે. તો આખો કન્સેપ્ટ તમે દ્રાવણોવાળા પાઠમાં ભણી ગયા એના ઉપરથી યાદ કરીને સમજાવી શકાયો છે કે હેલાઇડ સંયોજન ધ્રુવીય છે એટલે હેલાઇડ સંયોજનમાં જે દ્રાવ્ય વચ્ચે આંતરક્રિયા થતી હોય, દ્વિધ્રુવીય આકર્ષણ બળની આંતરક્રિયા હોય. એવી જ રીતના પાણી છે એ ધ્રુવીય છે એટલે દ્રાવક વચ્ચે જે આંતરક્રિયા થતી હોય એ દ્વિધ્રુવીય આકર્ષણ બળની હોય. ઉપરાંત પાણીમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધાઈ હોય જે ઘણો બધો પ્રબળ હોય. એટલે આપણે જો એમ વિચારીએ કે દ્રાવક વચ્ચેની આંતરક્રિયા દ્રાવ્ય વચ્ચેની આંતરક્રિયા અને દ્રાવક વચ્ચેની જે આંતરક્રિયા હોય એટલી જ આંતરક્રિયા જો દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે થાય અથવા તેનાથી વધારે થાય તો આ બે ઓગળે, નહીં તો દ્રાવ્ય ના થાય. કેના જેવો પ્રશ્ન થયો કે આપણે આયનિક સ્ફટિકમય ઘન પદાર્થોમાં એવું બોલતા હોય કે જલયોજન ઉર્જા જો લેટાઈશ ઉર્જા કરતાં વધારે હોય તો દ્રાવ્ય હોય. જલયોજન ઉર્જા જે આયનિક સ્ફટિક છે એની વધારે હોય એ આયનિક સ્ફટિકની લેટાઈશ ઉર્જા કરતાં તો એ જે સ્ફટિકમય આયનિક ઘન પદાર્થ છે એ દ્રવ્ય હોય. દાખલા તરીકે NaCl છે
તો Na+ અને Cl- આયનોને જકડી રાખતું બળ લેટાઈસ ઉર્જા કહેવાય ત્રિપરિમાણમાં. અને NaCl ને પાણી સાથે સંપર્કમાં લઈ આવો ત્યારે એના જે આયનો પાણી પ્રત્યે આકર્ષણ અનુભવે ને એને કારણે જે મુક્ત થતી ઉર્જા હોય એને જલયોજન ઉર્જા કહેવાય. તો જો જલયોજન ઉર્જા વધારે હશે, પાણી ન હોય તો સોલ્વેશન ઉર્જા આપણે બોલતા હોય કે જો સોલ્વેશન ઉર્જા વધારે હશે લેટાઈસ ઉર્જા કરતાં તો એ દ્રાવ્ય થશે. તો એવું જ આમાં બને કે અત્યારે હું એમ કહી દઉં કે પાણી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ હાઇડ્રોજન બંધને કારણે ઘણું બધું વધારે છે. એટલે હવે જ્યારે હેલાઇટ પાણીના સંપર્કમાં આવે ત્યારે જે સોલ્વેશન એટલે કે જલયોજન એટલે કે પાણી પ્રત્યેના આકર્ષણ બળને કારણે જે મુક્ત થતી ઉર્જા છે એ આ પાણી વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડવા માટે સફિશિયન્ટ નથી, પૂરતી નથી. થોડીક ઉર્જા ઉત્પન્ન થાય પણ આ દ્રાવક વચ્ચેની આંતરક્રિયાને તોડી શકે એટલી નથી. એટલે જનરલી હેલાઇટ સંયોજન પાણીમાં ઓછા દ્રાવ્ય જોવા મળે. પણ જો એની જગ્યાએ તમે ઇથર કે કીટોન જેવા ઓર્ગેનિક સોલ્વન્ટ લીધા હોય તો આ હેલાઇટ સંયોજન કાર્બનિક દ્રાવક પ્રત્યે આકર્ષાઈને જે ઉષ્મા મુક્ત કરે એ ઇથરના દ્રાવકના આકર્ષણ બળને તોડવા માટે જે ઉર્જા છે એના જેટલી જ અથવા એના કરતાં વધારે હોય. પરિણામે હેલાઇટ સંયોજન કાર્બનિક દ્રાવકમાં વધુ દ્રાવ્ય હોય, જલીય દ્રાવ્યતા ઓછી ધરાવે. એટલે જે રીતના આપણે ઇનઓર્ગેનિકમાં આવું બોલતા કે જલયોજન ઉર્જા લેટાઈસ ઉર્જા કરતાં વધારે હશે તો દ્રાવ્ય હશે, જેની જલયોજન ઉર્જા લેટાઈસ ઉર્જા કરતાં ઓછી હોય એ દ્રાવ્ય નહીં હોય. તો એ જ કન્સેપ્ટ અહીંયા આવે કે આ દ્રાવ્ય વચ્ચેની આંતરક્રિયા છે, દ્રાવક વચ્ચેની આંતરક્રિયા છે. તેમાં દ્રાવક વચ્ચેની આંતરક્રિયા આંતરાણવીય હાઇડ્રોજન બંધને કારણે પ્રબળ હોય. એટલે જ્યારે આ ધ્રુવ્ય પ્રત્યે આકર્ષાય, નો ડાઉટ આકર્ષણ થાય, પણ ત્યારે જે સોલ્વેશનને કારણે જે ઉર્જા મુક્ત થાય એ આ બે વચ્ચેના આકર્ષણને તોડવા માટે પર્યાપ્ત નથી. પરિણામે એની દ્રાવ્યતા જલીય એટલે કે પાણીમાં ઓછી જોવા મળે. પરંતુ અન્ય ઓર્ગેનિક સોલ્વન્ટમાં જ્યારે કોન્ટેક્ટમાં લઈ આવો હેલાઇટ સંયોજનને ત્યારે જે સોલ્વેશન ઉર્જા છે એ મુક્ત જે થાય છે હેલાઇડ અને કાર્બનિક દ્રાવક વચ્ચેની આંતરક્રિયાથી જે ઉર્જા મુક્ત થાય છે એ દ્રાવક વચ્ચેના આકર્ષણ બળને આંતરક્રિયાને તોડવા માટે સફિશિયન્ટ છે, પૂરતી છે. પરિણામે કાર્બનિક દ્રાવકમાં હેલાઇટ સંયોજનની દ્રાવ્યતા વધારે જોવા મળે. એટલે શું ક્વેશ્ચન થાય? હેલાઇટ સંયોજનો સ્વભાવે ધ્રુવીય છે, પાણી પણ સ્વભાવે ધ્રુવીય છે, છતાંય પાણીમાં સુકામે હેલાઇટ સંયોજનો અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય. આ ઉપરાંત બીજો પણ એક મુદ્દામાં યાદ રાખજો કે આલ્કાઇલ હેલાઇડની સરખામણીએ એરાઇલ હેલાઇડની દ્રાવ્યતા એના કરતાં ઓછી હોય. કારણ કે એરોમેટિક જે ચક્ર છે એની અધ્રુવીય ભાગ વધી ગયો કહેવાય. મિથેન કરતાં બેન્ઝીનનો અધ્રુવીય ભાગ વધારે થાય. એટલે આમ હેલો આલ્કેનની સરખામણીએ હેલો એરિન સંયોજનની દ્રાવ્યતા અતિ અલ્પ પ્રમાણમાં જોવા મળે. એટલે દ્રાવ્યતાનો ટોપિક એકવાર વધારે વ્યવસ્થિત રીતના જોઈ અને લખીને તમારી નોટમાં રાખજો. 2 માર્કમાં આવા કારણ આપોવાળા પ્રશ્નમાં આવી શકે. આ ઉપરાંત એક માહિતી ભેગી એ યાદ રાખવાની કે જેમ જેમ હેલાઇટ સંયોજનમાં કાર્બનનું દળ વધતું જાય, કાર્બનની સંખ્યા વધતી જાય એટલે કે એને કારણે આણ્વીય દળ વધતું જાય એમ દ્રાવ્યતામાં ઘટાડો થતો જોવા મળે. એટલે માનો કે હું મિથાઇલ ક્લોરાઇડ લઈ આવું અને ઇથાઇલ ક્લોરાઇડ લઈ આવું તો ઇથાઇલ ક્લોરાઇડનું કદ મોટું થઈ જાય મિથાઇલની સરખામણીએ. પરિણામે એનો અધ્રુવીય ભાગ વધી ગયો, પરિણામે એની દ્રાવ્યતા પ્રમાણમાં ઓછી હોય. એટલે જેમ જેમ અણુભાર વધતો જાય હેલાઇટ સંયોજનમાં એમ એની દ્રાવ્યતામાં ઘટાડો થતો જોવા મળે. તો આટલા ભૌતિક ગુણધર્મની આપણે ચર્ચા કરવાની હતી. આખો પ્રશ્ન વર્ણનાત્મક છે એટલે લખીને તૈયાર કરવાનો. એમાંથી વચ્ચે જે ઉતરતો ક્રમ હોય, ચડતો ક્રમ હોય, એવા જે મેં વધારાના પોઈન્ટ અહીંયા તમને જે કીધા હોય એ MCQ પૂરતા અંડરલાઇન કરીને રાખવાના. બાકી આખો પ્રશ્ન આપણે વર્ણનાત્મક છે એટલે લખીને જ તૈયાર કરવાનો. પોઈન્ટ વાઇઝ આખો લખી નાખવાનો કે ભાઈ પહેલાં રંગનો ગુણધર્મ છે, પછી વાસનો ગુણધર્મ છે, પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો છે, એમાં આલ્કેન અને બેન્ઝીનના હેલો વ્યુત્પન્નોની સરખામણી છે, પછી ડેન્સિટી છે અને છેલ્લે સોલ્યુબિલિટી છે. આવી રીતના પોઈન્ટ વાઇઝ આખો પ્રશ્ન લખીને તૈયાર કરી નાખો. બરાબર. ત્યાર પછીનો હવે સૌથી અગત્યનો પ્રશ્ન આવે કે હેલાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા રાસાયણિક ગુણધર્મો સમજાવો. તો હેલાઇડ સંયોજનો છે એ મુખ્યત્વે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે. એટલે હેલાઇડ સંયોજનની લાક્ષણિક પ્રક્રિયા કહી તો એમ કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. સાથે સાથે વિલોપન જેવી પ્રક્રિયાઓ પણ વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં દર્શાવી શકે
અને હેલાઇડ સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા ઘણી બધી છે હેલોજન હોવાને કારણે, એટલે ધાતુ સાથે પણ પ્રક્રિયા દર્શાવી શકે. એટલે આપણે અત્યારે સિલેબસમાં 3 પ્રક્રિયા ભણવાની છે. એમાંથી સૌથી મોટો પોર્શન આનો આવે કે હેલાઇડ સંયોજનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એની લાક્ષણિક પ્રક્રિયા તરીકે દર્શાવે. તો જો શું કામે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે એનું કારણ હવે ભણીએ. તો આપણે આની પહેલાંના લેક્ચરમાં ભણ્યા હતા, 11માં ભણ્યા હતા કે હેલાઇડ સંયોજનો સ્વભાવે ધ્રુવીય હોય. કાર્બન અને હેલોજન વચ્ચેનો સહસંયોજક બંધ હેલોજનની વિદ્યુત ઋણતાને કારણે થોડુંક હેલોજન પરમાણુ તરફ ખસેલું હોય. પરિણામે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, હાઇડ્રોકાર્બન ભાગ ઉપર આંશિક ધન વીજભાર હોય. આમ હેલાઇડ સંયોજનો સ્વભાવે ધ્રુવીય જોવા મળે. આથી જો બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયકના વિષમભાગી વિભાજનથી ઉત્પન્ન થયેલો કેન્દ્રાનુરાગી આયન હેલાઇડ સંયોજનના આંશિક ધન વીજભાર ધરાવતા કાર્બન ઉપર એટેક કરે. પરિણામે હેલોજન મુક્ત થાય, હેલોજનનું વિસ્થાપન થાય. આવી પ્રક્રિયાઓ કેન્દ્રાનુરાગી આયન દ્વારા સ્ટાર્ટ થઈ એના હુમલાથી આ હેલોજનનું વિસ્થાપન થયું. એટલે આવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ કહેવાય. એટલે એને ઘણીવાર ઇંગ્લિશમાં SN પ્રક્રિયા તરીકે દર્શાવવામાં આવે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. કોઈ પણ કેન્દ્રાનુરાગી આયન ધરાવતો પ્રક્રિયક જ્યારે હેલાઇડ સંયોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે વિષમભાગી વિભાજનથી ઉત્પન્ન થયેલો કેન્દ્રાનુરાગી આયન હેલાઇડના આંશિક ધનવીજભાર સાથે જોડાઈ હેલાઇડનું વિસ્થાપન દર્શાવે. આવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો હેલાઇડ સંયોજનની લાક્ષણિક પ્રક્રિયા કઈ? આમ કહીએ તો આવો જવાબ લખવાનો કે હેલાઇડ સંયોજનો એની લાક્ષણિક પ્રક્રિયા તરીકે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અથવા તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અથવા તો SN પ્રક્રિયા દર્શાવે છે. હવે જુદા જુદા ઉદાહરણ દ્વારા વિચારીએ. ધારો કે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લીધો, એની પ્રક્રિયા મેં OH- આયન વિષમભાગી વિભાજનથી ઉત્પન્ન થતા હોય એવા પ્રક્રિયક સાથે કઈ રીતે? દાખલા તરીકે NaOH લ્યો તોય ચાલે, પાણી લ્યો તોય ચાલે, આમાંય OH- હોય, પાણીમાંય OH- હોય. તો આવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા વિષમભાગી વિભાજનથી ઉત્પન્ન થયેલો OH- કેન્દ્રાનુરાગી ધનવીજભાર સાથે જોડાય હેલાઇડનું વિસ્થાપન દર્શાવે તો નિપજ તરીકે આલ્કોહોલ આપે. એટલે આમ જો હેલાઇડમાંથી આલ્કોહોલ બનવાની પ્રક્રિયા હોય તો એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય. એમના કહેતા સારી તો ગઈકાલે આપણે ભણી જ ગયા ને, તો ગઈકાલે ભણ્યા એ ઊંધું હતું. આલ્કોહોલમાંથી હેલાઇડ બનાવી, થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કે PCl3 સાથેની પ્રક્રિયા કે PI3 સાથેની પ્રક્રિયા વિચારીએ તો એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહેવાય. પણ આના કરતાં રિવર્સ હતું. અત્યારે આપણે શું ભણીએ છીએ? હેલાઇડમાંથી આલ્કોહોલ બનાવી. ગઈકાલે આપણે આમ ભણ્યા હતા, આલ્કોહોલમાંથી હેલાઇડ ભણ્યા હતા, બરાબર? એટલે અત્યારે જો હું એમ કહી દઉં કે હેલાઇડમાંથી આલ્કોહોલ બનાવવું હોય કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય? તેમ કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અહીંયા મોટે ભાગે પ્રારંભિક પ્રક્રિયક તરીકે આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ વધારે થાય, કારણ કે sp3 સંકરણ ધરાવતું કાર્બન હોય એટલે એની બંધ લંબાઈ પ્રબળ હોય. અત્યારે હું ક્લોરોબેન્ઝીન લઈ આવું તો ક્લોરોબેન્ઝીનમાં બંધ લંબાઈ સંસ્પંદનને કારણે ટૂંકી હોય. જ્યારે હું અત્યારે મિથાઇલ ક્લોરાઇડ કે ઇથાઇલ ક્લોરાઇડ લઈ આવું તો આનો sp3 સંકરણ ધરાવતા કાર્બનને કારણે આ બંધ લંબાઈ વધારે લાંબી હોય. બંધ લંબાઈ લાંબી હોય એટલે બંધ નિર્બળ હોય. એટલે આ સહેલાઈથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. એટલે હેલો આલ્કેન અને હેલો એરિન બેયની આવી પ્રક્રિયાઓને જો વિચાર કરો તેમાં વધારે ઇમ્પોર્ટન્સ કયા સંયોજનનું હોય? આલ્કાઇલ હેલાઇડનું હોય. એટલે આપણે મોટે ભાગે હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડનું ઉદાહરણ દઈને આ પ્રક્રિયા સમજાવશું. એટલે ટૂંકમાં પ્રયોગશાળામાં કે ઉદ્યોગોમાં મોટે ભાગે જ્યારે મારે આવા આલ્કોહોલને એવા સંયોજન બનાવવા હોય કેન્દ્રાનુરાગી વિસ્થાપનથી તો વધારે સરળ અને વધુ પ્રમાણમાં નીપજ આલ્કાઇલ હેલાઇડમાંથી મળે. એટલે આપણે જ્યારે પણ અહીંયા સમજૂતી હું આપું ત્યારે હું અહીંયા હેલો એરિન નહીં, કોનું ઉદાહરણ લઈને આપતો હોઈશ? આલ્કાઇલ હેલાઇડ લઈને આપતો હોઈશ. આવું ધ્યાન રાખું. ત્યાર પછી ધારો કે મને આવું કહે કે આલ્કાઇલ હેલાઇડ છે એની પ્રક્રિયા આલ્કોહોલિક KCN સાથે કરો. તો જો આલ્કોહોલિક KCN સાથે હેલાઇડની પ્રક્રિયા કરો તો ફરી પાછું એને પ્રિન્સિપલ લાગુ પડે કે સાયનાઇડ છે એ સાયનાઇડનો ન્યુક્લિયોફાઇલ વિષમભાગી વિભાજનથી જે ન્યુક્લિયોફાઇલ ઉત્પન્ન થાય એ કાર્બનના ધન વીજભાર પ્રત્યે આકર્ષાય અને હેલોજનનું વિસ્થાપન થાય. તો આમ હેલાઇડમાંથી
નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ સંયોજન પણ બનાવી શકાય. તો જો અત્યારે આમ કહી દઈએ કે હેલાઇડમાંથી નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ સંયોજન બનાવ્યું, એ કયા પ્રકારની પ્રક્રિયાનું ઉદાહરણ થાય, તો જવાબ આમ આપવાનો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થાય. આવી જ રીતના જો આલ્કોહોલિક AgCN સાથે પ્રક્રિયા કરો KCNને બદલે, તો પહેલી નજરે આપણને એમ લાગે કે આમાં સાયનાઇડ છે તો એ જ નિપજ મળશે, પરંતુ ખાસ ધ્યાન રાખજો કે જો AgCN સાથે પ્રક્રિયા કરો તો એને એ નિપજ ના મળે. આમાં જેમ સાયનાઇડ સંયોજન બને એમાં આઇસોસાયનાઇડ સંયોજન બને. આ મેં તમને 11માં લખાવ્યું હતું, એટલે જો યાદ કરશો તો યાદ આવી જશે કે હેલાઇડની આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ સંયોજન બને. જો સિલ્વર સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો તો આઇસોસાયનાઇડ સંયોજન બને. શું કામે આમ થાય એનું રીઝન આપવું હોય તો આમ અપાય કે આ આયોનિક સંયોજન છે, એટલે જ્યારે આયોનિક સંયોજનનું વિઘટન થાય ત્યારે વિષમભાગી વિભાજનથી સાયનાઇડ આયન ઉત્પન્ન થાય, એનો કાર્બનનો નેગેટિવ આયન લુઈસ બેઝ તરીકે વર્તી અને આ લુઈસ એસિડ સાથે જોડાઈ જાય, એટલે આપણને નિપજ સાયનાઇડ મળે. પણ જો AgCN સાથે પ્રક્રિયા કરો તો સિલ્વર અને કાર્બન વચ્ચેનો બંધ સહસંયોજક છે, એટલે એ આયોનિક નથી, એટલે ઇઝીલી પ્રક્રિયા નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરી નાખે. એટલે નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી અહીંયા જોડાય, એટલે આ લુઈસ બેઝ તરીકે વર્તે, આ લુઈસ એસિડ તરીકે વર્તે, એટલે આલ્કાઇલ સમૂહ સાથે આલ્કાઇલના કાર્બન સાથે નાઇટ્રોજન જોડાય, એટલે આપણને આઇસોસાયનાઇડ નિપજ તરીકે મળે. પછી સિલ્વર હેલાઇડ જ દૂર થાય, પણ આમાં એટેક કોના દ્વારા થાય? કાર્બન માઇનસ દ્વારા. આમાં એટેક કોના દ્વારા થાય? નાઇટ્રોજન દ્વારા, અને પરિણામે માટે આ બે ક્રિયાશીલ સમૂહ સમઘટકો અલગ અલગ મળે. પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરું તો સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ મળશે. સિલ્વર સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીશ તો આઇસોસાયનાઇડ અથવા તો આઇસોનાઇટ્રાઇલ સંયોજન બનશે. આ બે સંયોજન એક જ નથી, આ બેને આપણે 11માં ભણ્યા હતા કે ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. એટલે ધારો કે અત્યારે મને આમ કહી દઈએ ક્યારે કે ઇથાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક AgCNની હાજરીમાં પ્રક્રિયા કરતા, એટલે કે ઇથેનોલમાં AgCN ઓગાળીને પ્રક્રિયા કરતા, તો પ્રક્રિયાને અંતે કઈ નિપજ મળે આમ કહી દઈએ તો આ યાદ રાખવાનું કે ઇથાઇલ આઇસોસાયનાઇડ નિપજ મળે. આ જ પ્રક્રિયા જો એમ કહી દઈએ કે આલ્કોહોલિક KCNની હાજરીમાં કરતા, તો એ જ વખતે તમારે એમ કહેવાનું કે ઇથાઇલ સાયનાઇડ નિપજ મળે. ઇથાઇલ સાયનાઇડ નામ ના આપવું હોય તો આપણે પ્રોપેન નાઇટ્રાઇલ તરીકે આપી શકીએ. તો આ બે પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. આવી જ રીતના ધારો કે મારી આગળ હેલાઇડ સંયોજન છે, એની પ્રક્રિયા હું સોડિયમ આલ્કોક્સાઇડ સાથે કરું. સોડિયમ આલ્કોક્સાઇડ એટલે શું? તો આલ્કોહોલ લઈ અને એની ઈથરમાં સોડિયમ ધાતુ ઓગાળી જો પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલ છે એ સોડિયમ સાથે જોડાઈ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, એટલે કે રેડોક્સ પ્રક્રિયા થાય. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na+ બને. જે ઇલેક્ટ્રોન મુક્ત થયા H+ નું રિડક્શન કરે એટલે હાઇડ્રોજન ઉત્પન્ન થાય. આ Na+1 છે એ આ O- સાથે જોડાઈ જાય એટલે સોડિયમ આલ્કોક્સાઇડ બને. એટલે સોડિયમ આલ્કોક્સાઇડ એટલે બીજું કંઈ નહીં, આલ્કોહોલ અને સોડિયમનું મિશ્રણ લીધું છે એમ સમજવાનું. તો જો કોઈ પણ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો આમાં જે કેન્દ્રાનુરાગી આયન ઉત્પન્ન થાય આ હોય OR- આલ્કોક્સી આયન. આ કેન્દ્રાનુરાગી આયન આંશિક જનવિદ્વાર ધરાવતા કાર્બન સાથે જોડાય હેલોજનનું વિસ્થાપન દર્શાવે. પરિણામે જે નિપજ મળે એ આ પ્રકારની હોય, ROR વાળી નિપજને આપણે જાણીએ છીએ શું નામ આપવામાં આવે? ઇથર. તો આવી રીતના હેલાઇડમાંથી ઇથરે બનાવી શકાય. આગળ જતાં ભણશું કે ઇથર બનાવવાની આ પ્રક્રિયાને વિલિયમસન સંશ્લેષણ કહેવામાં આવે. અત્યારે આપણે ઇથર બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય એની બદલે પહેલાં ટાર્ગેટ એ રાખીએ કે કયા પ્રકારની પ્રક્રિયા છે, તો જવાબ આવે કે હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. એટલે આ બધું ભણતા તમને ઓલું વાક્ય યાદ આવવું જોઈએ, આપણે પ્રસ્તાવનામાં ભણ્યા હતા કે હેલાઇડ સંયોજન છે એ ઘણા બધા બીજા નવા સંયોજન બનાવવા માટે પ્રારંભિક પ્રક્રિયક તરીકે ઉપયોગી છે. તો અત્યારે એ જ થયું કે મેં હેલાઇડમાંથી આલ્કોહોલ બનાવ્યું, મેં હેલાઇડમાંથી સાયનાઇડ બનાવ્યું, મેં હેલાઇડમાંથી આઇસોસાયનાઇડ બનાવ્યું, મેં હેલાઇડમાંથી ઇથર બનાવ્યું. તો આવી રીતના હેલાઇડમાંથી ઘણા બધા સંયોજનો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા મેળવી શકાય. એટલે અત્યારે તમને આનું એક ચાર્ટના ફ્લો ચાર્ટના સ્વરૂપમાં એક આખું માહિતી આપી છે કે આ હેલાઇડ આવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી જુદી જુદી ઘણી બધી નિપજો આપી શકે. આપણે આ પ્રક્રિયા ભણ્યા
કે હેલાઇડની KCN અને AgCN સાથેની પ્રક્રિયાથી અનુક્રમે સાયનાઇડ અને આઇસોસાયનાઇડ સંયોજન બની શકે. તો એ જ સિદ્ધાંતથી જો હેલાઇડની પોટેશિયમ નાઇટ્રાઇટ કે સિલ્વર નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અનુક્રમે આલ્કાઇલ નાઇટ્રાઇટ સંયોજન બને. જો KNO2 લીધું હોય તો આલ્કાઇલ નાઇટ્રાઇટ સંયોજન બને, અને જો AgNO2 લીધું હોય તો નાઇટ્રો આલ્કેન સંયોજન બને. આ બેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. એટલે આની જેમ આવો ક્વેશ્ચન આવી શકે કે ઇથાઇલ ક્લોરાઇડની AgNO2 અને KNO2 સાથેની પ્રક્રિયાથી મળતી નિપજો જણાવો અને એ કયા પ્રકારના સમઘટકો કહેવાય એ કયો. તો જો KNO2 આપ્યું હોય તો આલ્કાઇલ નાઇટ્રાઇટ બને, અને જો AgNO2 આપ્યું હોય તો નાઇટ્રો આલ્કેન સંયોજન બને. આમાં જેમ કાર્બન સાથે જોડાય અને આમાં જેમ નાઇટ્રોજન સાથે જોડાય એમ આમાં કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાય અને આમાં કાર્બન છે એ નાઇટ્રોજન સાથે જોડાય. એટલે આ બે જે મળે નિપજો એ અણુસૂત્ર સરખું છે પણ બંધારણીય સૂત્ર અલગ અલગ છે, ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે. એટલે આવા સમઘટકોને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. તો શોર્ટ ક્વેશ્ચનમાં 1 માર્કમાં આ પ્રશ્ન આવી શકે. પ્રક્રિયા પૂર્ણ કરો એમ કરીને પૂછી નાખે કે ઇથાઇલ ક્લોરાઇડની પોટેશિયમ નાઇટ્રાઇટ સાથેની અથવા સિલ્વર નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો. ત્યાર પછી ગઈકાલે આપણે ફિંકલસ્ટાઇન પ્રક્રિયા અને શ્વાસ પ્રક્રિયા જે ભણ્યા હતા એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું જ ઉદાહરણ થાય. જો ગઈકાલની થિયરી યાદ કરો તો આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આયોડાઇડ સાથે એસિટોન, શુષ્ક એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરો તો જો એ પ્રક્રિયાનો સિદ્ધાંત યાદ કરો તો આયોડાઇડ દાખલ થતું હતું અને આ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ દૂર થતું હતું. તો એ પ્રક્રિયાને હેલોજન વિનિમયની પ્રક્રિયા બોલીએ એની હારે હારે અમે કહી શકીએ કે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. એટલે જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના જુદા જુદા ઉદાહરણો કહીએ તો આલ્કોહોલ બનાવવું, આવી રીતના ફિંકલસ્ટાઇન પ્રક્રિયાથી આયોડાઇડ બનાવવું, સાયનાઇડ બનાવવું, આઇસોસાયનાઇડ બનાવવું, NO2-1 એટલે કે પોટેશિયમ નાઇટ્રાઇટ અથવા AgNO2 સિલ્વર નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ નાઇટ્રાઇટ અથવા તો નાઇટ્રો આલ્કેન સંયોજન બનાવવું. આ બધી પ્રક્રિયાને મૂળભૂત રીતના કેવું હોય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે જ ઓળખવામાં આવે. આવી જ રીતના કોઈ પણ હેલાઇડ લઈ અને જો કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર સાથે પ્રક્રિયા કરો, કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લઈ કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર સાથે પ્રક્રિયા કરો. સપોઝ હું એમ કહી દઉં કે ઇથાઇલ ક્લોરાઇડ છે એની પ્રક્રિયા મેં સિલ્વર એસિટેટ સાથે કરી, સિલ્વર એસિટેટ સાથે કરી એટલે કે એસિટિક એસિડના સિલ્વર ક્ષાર સાથે કરી તો એસિટેટ આયન કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તે. ઇથાઇલ ક્લોરાઇડના કાર્બન સાથે જોડાઈ જાય, અહીંયા જોડાય એટલે હેલોજનનું વિસ્થાપન થાય. તો આમ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી નિપજ બની એ ઇથાઇલ એસિટેટ બની. તો આ એસ્ટર બનાવવાની પ્રક્રિયા જે હેલાઇડમાંથી થઈ એને કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જો જનરલ ફોર્મ્યુલા લખવી હોય તો આમ લખી શકું કે R-COO આ નિપજ મળે. એટલે આમ હેલાઇડમાંથી એસ્ટર સંયોજન બનાવવાની પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયાનું ઉદાહરણ છે જો આમ પૂછે તો જવાબ આમ આપવાનો કે એસ્ટરીકરણ પ્રક્રિયા હેલાઇડમાંથી જે બનાવવાની છે. એસ્ટરીકરણ પ્રક્રિયા આલ્કોહોલ અને એસિડમાંથી એ બને. અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા. અત્યારે હું કઈ પ્રક્રિયા બોલું છું કે હેલાઇડમાંથી એસ્ટર બનાવવાની જે પ્રક્રિયા છે એ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય. તો એનો જવાબ એ જ આવે કે હેલાઇડમાંથી એસ્ટર બનાવવાની પ્રક્રિયા એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થાય. આવી જ રીતના લાસ્ટ આપણને આપેલી છે કે કોઈ પણ હેલાઇડ સંયોજનની કાર્બોધાત્વિક સંયોજન હારે પ્રક્રિયા કરો તો એમાંથી હાઇડ્રોકાર્બન સંયોજન બની શકે. એટલે આમાં R છે એ માઇનસ છે અને M છે એ પ્લસ છે. તો આ R માઇનસ છે એ R ઉપર એટેક કરે, પરિણામે હેલોજનનું વિસ્થાપન થાય, પરિણામે લાંબી શૃંખલાવાળો હાઇડ્રોકાર્બન બનતો જાય. તો આવી રીતના હેલાઇડમાંથી હાઇડ્રોકાર્બન બનાવવું હોય આ રીતથી કાર્બોધાત્વિક સંયોજનની હાજરીથી તો એ કેન્દ્રાનુરાગી હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થાય. આ કેના જેવી પ્રક્રિયા થઈ ગઈ જો તમને યાદ આવે તો આપણે વુડ્સ પ્રક્રિયા ભણ્યા હતા કે 2 મોલ હેલાઇડ હોય અને 2 મોલ
સોડિયમ સાથે નિર્જળ ઇથરમાં પ્રક્રિયા કરો તો બમણા કાર્બન ધરાવતો આલ્કેન બને, પણ એ અહીંયા ના લખાય, કારણ કે એમાં આપણે મુક્ત મૂલકથી પ્રક્રિયા થઈ હતી, એટલે એને આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ના કહેવાય. બેયનું એના જેવું થયું, પણ ઉચ્ચ પ્રક્રિયાનું ઉદાહરણ અહીંયા ના અપાય. જો અહીંયા આપવું હોય તો કોરે હાઉસ પ્રક્રિયા એનું ઉદાહરણ થાય. ભલે આપણા કોર્સમાં નથી, પણ છતાંય સ્પર્ધાત્મક પરીક્ષા માટે IMP એટલે સાથે સાથે મારી લખતા જાજો. અને ઘણીવાર આ પ્રશ્ન JEEમાં તો પૂછાયેલો જ છે, નીટમાં એકાદ બે વખત પૂછાયેલો છે, એટલે અત્યારે એક્સ્ટ્રા પ્રોસેસ કરી અને જે હું લખાવું છું એ લખતા જાજો કે કોરે હાઉસ પ્રક્રિયા કોને કહેવાય. તો આ કોરે હાઉસ પ્રક્રિયાનો સિદ્ધાંત એવો છે કે આલ્કાઇલ લિથિયમ કોપરની પ્રક્રિયા, જેને ગિલમેનનો પ્રક્રિયક કહેવાય, ખાસ યાદ રાખજો આ પ્રક્રિયકને ગિલમેનનો પ્રક્રિયક કહેવાય, કે ગિલમેનના પ્રક્રિયકની જો આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો R અને R' જોડાય, વધારે કાર્બન ધરાવતો આલ્કેન સંયોજન આપે. આ પ્રક્રિયા મેં તમને હમણાં જે છેલ્લે લખાવી એના જેવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેવું ઉદાહરણ થાય, કારણ કે આમાં R' છે, X- છે, આમાં R- છે, ધાતુ સાથે જોડાયેલો કાર્બન માઇનસ હોય આની સાથે જોડાય હેલોજનનું વિસ્થાપન દર્શાવે છે, એટલે આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય. એટલે જો ગિલમેનના પ્રક્રિયકની હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો લાંબી શૃંખલા બે જોડાય એટલે વધારે કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન બને, આલ્કાઇલ કોપર અને લિથિયમ હેલાઇડ દૂર થાય. હવે જો ગિલમેનનો પ્રક્રિયક કઈ રીતના બનાવવો છે અને પ્રક્રિયા કઈ રીતના થાય છે સમજવું હોય છે, સૌથી પહેલાં 2 મોલ આલ્કાઇલ હેલાઇડની લિથિયમ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ લિથિયમ બને. આ આલ્કાઇલ લિથિયમના 2 મોલ લઈ કોપર આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો, ક્યુપ્રસ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો તો આ ગિલમેનનો પ્રક્રિયક અને લિથિયમ આયોડાઇડ મળે. આ ગિલમેનના પ્રક્રિયકની જો પ્રાથમિક કે દ્વિતીયક હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો આ આલ્કેન સંયોજન બને. આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એટલે જે મેં તમને છેલ્લે ઉદાહરણ લખાવ્યું હતું એમાં ભૂલથી એવું વુડ્સ પ્રક્રિયા જેવું ઉદાહરણ યાદ ના રહે આવી જાય, ધ્યાન રાખજો. આ કોરે હાઉસ પ્રક્રિયા એને સમજાવવા માટે ધી બેસ્ટ થાય. અને કોરે હાઉસ પ્રક્રિયાનો સિદ્ધાંત છે એ ઘણીવાર પૂછાયેલો પણ છે, એટલે ખાસ એક વખત અહીંયા ઉદાહરણ લઈ અને લખી નાખજો. અહીંયા ઇથાઇલ સમૂહ લઈ લેવાનું, અહીંયા મિથાઇલ લઈ લેવાનું, અહીંયા ઇથાઇલ અને મિથાઇલ લીધું હોય તો અહીંયા તમને પ્રોપેન સંયોજન બને. એટલે અહીંયા R તરીકે કોઈ પણ એક ઉદાહરણ લઈને આખી ટૂંકનોંધ એક વખત પાછી લખી નાખજો. અને બીજી એક ખાસ નોંધ આમાં લખી નાખજો કે જો અહીંયા તૃતીયક હેલાઇડ લીધું હોય ને તો પ્રક્રિયા ના થાય. એટલે અહીંયા પ્રાથમિક અથવા દ્વિતીયક હેલાઇડ લઈને જ પ્રક્રિયા કરી શકાય. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આ પ્રક્રિયા આપતું નથી. તો જેટલી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ આપી છે એ બધી પાછી એક વખત વ્યવસ્થિત રીતના રિપીટ કરી નાખજો. આવતીકાલે પાછું આમાંથી એક બે વસ્તુ રિવિઝન કરાવી અને પછી અહીંથી આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ બે રીતના થઈ શકે, SN1 પ્રકારની એ હોય અને SN2 એ હોય, એ ડીપમાં આવતીકાલથી ભણશું. અને આખા પાઠમાં કદાચ સૌથી વધુ અગત્યનો પ્રશ્ન હોય તો એ થશે કે SN1 અને SN2 વચ્ચેનો ડિફરન્સ આપો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકારને સમજાવો. એ આખા પાઠનો સૌથી અગત્યનો પ્રશ્ન કદાચ થશે. ઘણી બધી વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં એના કન્સેપ્ટ છે, આપણે બોર્ડની પરીક્ષામાં એના કન્સેપ્ટ પૂછાયેલા છે, અને ગુજકેટ અને JEEમાં પણ ઘણીવાર આ પ્રશ્ન રિપીટ થયા છે. એટલે જો એડવાન્સમાં એકવાર વંચાય તો આગળનું SN1 અને SN2નું સેજ મટીરિયલ જોઈ લેજો. તમને થોડું ઘણું રાસાયણિક ગતિકી ચાલી ગયું એટલે આવડશે. SN1ને પ્રથમ ક્રમની અથવા એક આણ્વીય વિસ્થાપન પ્રક્રિયા કહેવાય અને SN2ને દ્વિતીય ક્રમની અથવા દ્વિઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એટલે એ તમને પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમ અથવા તો એક આણ્વીય અને દ્વિઆણ્વીય શબ્દ આગળ હાલી ગયો છે, મયુર સરે ભણાવી દીધો છે. એટલે થોડું ઘણું જો વંચાય તો એડવાન્સમાં એ બે પ્રશ્ન વાંચીને આવતીકાલે આવજો. ત્યાં સુધી આ આખી વસ્તુ એક વખત જોઈ અને રિપીટ કરી લ્યો. જય શ્રી કૃષ્ણ.